ખોટી કંપનીઓ ઊભી કરી લોકોને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી વાતો કરી રૂપિયા મેળવી દુબઈથી ઠગાઈ આચરતી ટોળકીનું સુરત સાયબર ક્રાઇમની ટીમે પર્દાફાશ કર્યા છે। સુરત સાયબર ક્રાઇમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 21મી જૂનના રોજ ઉત્તરાયણ ખાતે આવેલ વીઆઈપી સર્કલ પાસેના પ્રગતિ આઈટી પાર્કની આઈવી ટ્રેડ એટલે કે ઇનોવેટિવ ટ્રેડ ઓફિસમાં દરોડા પડ્યા હતા, જ્યાંથી જાણવા મળ્યું હતું કે આ રેકેટ રાજકોટ રિંગ રોડ ખાતે આવેલ ધ સ્પાયર 2ની સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટની ઓફિસથી ચાલે છે, જેથી ત્યાં દરોડા પડ્યા હતા। જ્યાંથી તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ભારતીય નાગરિકોને ઊંચા રોકાણની લોભ લાલચ આપી કોઈપણ જાતના વેલિડ લાયસન્સ વગર ઇન્વેસ્ટમેન્ટના નામે છેતરપિંડીથી ઓનલાઈન તેમજ આંગણીયા મારફતે નાણાકીય વ્યવહારો કરાવી મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમમાં રોકાણ કરાવી તથા આ નાણાં ફેરવવા તેમજ સાયબર ક્રાઇમ આચરવા માટે ખોટી કંપની ઊભી કરી હોવાનું સામે આવ્યું હતું, જેને લઈ સાયબર ક્રાઇમની ટીમે ગુનો નોંધી ટોળકીના 3 આરોપીઓ ભાવનગરના ડેનિસ ઉર્ફે હેમંત દયાલાલ ધાનક, જયસુખ રામજી પતોડિયા અને યશકુમાર કાળુ પતોડિયાને ઝડપી પાડ્યા હતા। આમના સર્ચ દરમિયાન પોલીસને 4 જેટલા લેપટોપ મળ્યા છે, 5 લેપટોપ, 7 મોબાઈલો મળ્યા છે, ડાયરીઓ, ટેબ્લેટ, રાઉટર, ચેકબુકો અને બંને જગ્યાએ રાજકોટ અને સુરતમાં સર્ચ દરમિયાન 40 લાખથી વધુની રોકડ પણ પોલીસે કબજે કરી છે। આ કામે મુખ્ય આરોપી જે છે ડેનિસ ઉપરાંત એના ફાધર નવીનભાઈ આ લોકોની અને કે એ લોકો છે અને આમની તપાસ દરમિયાન જે એકાઉન્ટો હતા એમાં 26થી વધુ અલગ અલગ રાજ્યોમાં એનસીસીઆરપી પોર્ટલ ઉપર ફરિયાદ છે, જેમાં બિહારમાં 1, હરિયાણામાં 2, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, વેસ્ટ બંગાળ, દિલ્હી, એપી અને મણિપુરમાં હતું। આમના બેંક એકાઉન્ટમાં બધી જે પ્રાઇમરી અમે સર્ચ કરી રહ્યા છે તો 235 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શનો તો પ્રાથમિક દ્રષ્ટિએ મળી આવ્યા છે। આંગડિયામાં અંદાજિત 101 કરોડ જેટલાના રોકડના વ્યવહારો પણ આ લોકોના મળી આવ્યા છે। એટલે એક ખૂબ મોટા પ્રમાણમાં ફ્રોડ લોકો સાથે છેતરપિંડી કરવાનું એક MLM સ્કીમ ચાલતી હોય એ બાબતે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। હાલમાં 3 આરોપીની ધરપકડ કરી છે, એમની પૂછપરછ ચાલી રહી છે અને આમાં વધુ લોકો આગળ અમુક દુબઈ પણ નાસી ગયેલા છે, દુબઈ બેસીને આ નેટવર્ક ચલાવતા હતા, એ બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે। MLM માર્કેટિંગ છે સેમ્પલ સિસ્ટમથી કેટલાક લોકો ભોગવ્યા છે? અંદાજિત એક અંદાજ પ્રમાણે 11,000થી વધુ લોકો જોડાયેલા હોવાની શક્યતા છે આ MLM સ્કીમમાં।